શાકભાજી તાલમાં આવી છે, કેટલો ખર્ચો કરી નાખ્યો પણ શાકભાજી હરસ વરસાદે આવતો નહીં. પણ શું કરું, 19 સાલમાં તો શાકભાજીમાંથી નોટે બનાવી દેવી છે. ગામમાં એક નંબર બનાવી છે શાકભાજી. ગામવાળા મોઢામાં ઓગળ્યો ગાલી જાય. દર વખત તો કોઈ મજા નથી આવતી, પણ આ વખત તો જબર શાકભાજી કરવી છે. મજૂરી હાટ એવી કરવી છે. શાકભાજી વાઈ તો સોમલાઈ નવી પેટી પેક બાયરી લાવી દીધી. એના મેં જોતા રહી ગયા. આખો બાયરી છે એવી લાવ્યો છે તે, આખા ગામમાં વટ પડે એવી બાયરી લાવ્યો છે. પાછો નવાઈનું લાવ્યો છે તે મોઢું જોવા નહીં દેતો. ખબર પડે કે મોડલ ચીવું છે, કારી છે કે ધોરી છે, દોત વાળી છે કે દોત પડી ગયેલી છે. પણ જોવા જ નહીં દેતો. હમણાં કોઈક આખું પાછું કરીએ ને એટલે પેલા ગુવાના જેમ ઓછો કાઢીને હમો થઈ જાય છે. દોની ના એટલા જ બૈરું ના હોય. અશો વાંધો ને અમે લાવીશું શાકભાજી નેવાય. એના માટે તો મારે આટલી શાકભાજી પતી જાય ને વધારે નહીં પણ 3 લાખની શાકભાજી કરવી છે. ઊંધું ખાલીને મજૂરી જ કરવી છે. અંદર મજૂરી તો કરવી તો છે. 19 સાલમાં પેટે પાટા બાંધવા છે. એક ટાઈમ ખાવાનું ઓછું કઈ નાખવું છે, પણ મજૂરી તો જોરદાર કરવી પડશે. હારીઓ અમે જોતા રહી ગયા ને, પાડોશી વાળા નવું લાવવા માંડ્યા. કશો વાંધો નહીં, અમે લાવીશું. 19 સાલમાં શાકભાજી વાય થોડી હરખાઈ આવી જાય ને તો અમે પણ બાપ દીકરો 2 જણા બાયરીઓ લાવી દઈએ. એક જૂનું લાવીએ અને એક નવી લાવીએ. હું 5 લાખ રૂપિયા થાય. 3-4 લાખ રૂપિયા તો શાકભાજીમાંથી લઈ જ લેવા છે. એ તો કોકના આઘા પાછા કરીશું થોડા ઘણા, પણ લાવી તો દેવી છે. આ શુમલો 1 નંબરનો કાઢી નાખેલી નોટ નહીં. મારો છોકરો કુવારો છે, એને બતાવતો નહીં અને એનું લાવી દીધું. મને લાગે છે આ ગફુરિયા માટે છે સોરી એનો જ લઈ આવ્યો છે પ્રેમ કરીને. પેલો આવે શુમલો નહીં યાર, એવું જ લાગે છે. પણ ખરાબ બપોરે તો કોણ જાય સારે. કશો વાંધો નહીં, જવા તો દે, પૂછવા તો દે. ખેતરમાં તો નહીં જતો, પણ 12 વાગે હવે વસ્તી ઘેર જાય. હા અરે ખેતરમાં જતો હશે, શું કરવા પૂછવું પડશે. કોઈક દારમાં કાળું લાગે છે. કશો વાંધો નહીં, જવા દેજે તો. અલે શુભલા ખરાબ બપોરે તું તો કન હેડ્યો છે પાછો. ખેતરમાં જાવ લે, આમાં બૈરું રખવાડું કરે ઇકન. એટલે હું ઇકન ખેતરમાં હું દાટ્યું અને શુભલા તું બૈરા રખવાડું કરવા મેં લ. અલ્યા હું એ જાઉં છું પણ ઊંઘવા જતો ઘેર ઊંઘવા જતો બૈરું રખવાડું કરે. રાતે હું રખવાડું કરું, દને બૈરું રખવાડું કરે. દને પણ તને શરમ નહીં આવતી લે? હજી તો હમણાં બૈરું લાવ્યો છે ને રખવાડું કરવા બૈરાને મોકલા ખેતરમાં. મોકલવું પડે ભાઈ, અત્યારે ચોરીઓ થાય છે ખેતરમાં. અમારે શાકભાજી ઉતરતી થઈ ગઈ છે, તને ખબર પડે? એ તો ખબર જ છે, તું પૈસા વાળો થઈ ગયો. 10,000 નું તો મોકલી દીધું ભરીને શાકભાજી. વેચીએ મારી તારે 10,000 ની તો વેચીએ મારી. પણ આ તો હમાની હતા કે તમારા જેવા હોય એ લઈ જાય છે. એટલે હું અમે ચોર છીએ તો તાને હું કહું એ બધું જવા દે. બૈરી જબ્બર લાવ્યો છે તું. હા તો લાવીએ જ ને, એવું ને ભાઈ. તો ખબર તો ખરો કેટલા પૈસા થયા? હવે તો થયા જેટલા થયા એટલા તારું કામ. મારે લાવવું છે એટલે તે લાવી દો. પછી આ તો ખરો કેટલા થયા પૈસા? 5 લાખ. હા એટલા બધા તો નહીં મારા જોડે. ના હોય તો વાત પરી મેળવાની. તું ચોથી લાવે એટલા બધા પૈસા? અલે આ શેતી આવું આ શાકભાજી હવેરું તને નહીં દેખાતું? આ 10,000 ની તો હાલ વેકી મારી હમણાં જ. એ બધું જવા દે. હું કહું પમદારી કરતા ઘેર થઈને નીકળતો ને સવારે મોઢું ધોતી હતી સવારે વહેલું. તે હું કલાક ઉભો રહ્યો તો 8. તા બૈરી મોઢું કેટલું મસ્ત દેખાય બોલ. એટલે તું જોવા ઉભો રહ્યો તો? જોવા મૂકા શું જોવા ઉભો રહ્યો તો? લાફો તો મારે ને. હા કોકના બૈરા પર નજર નાખતો શરમ નહીં આવતી? શરમ નહીં આવતી તને? અલે પણ લાફો તો મારા લ્યા. હા ખાલી ને તો જોયું જ છે લ્યા. પણ અલે આ ગોમ વાળા તો બરોબર છે, પણ તું આવો ને હર્યો લે. તું આવો ને હર્યો. અલ્યા પણ મેં કશું કર્યું નહીં, ખાલી જોઈ જ રહ્યો. એટલે મૂકા શોભલોમાં બતાવશે ને મૂકું જોવા દે. એટલે કોકના બૈરાના આવી તકાઈ લે. આવી રીતે તકાય? અલે પણ મારા સૌ કરવા લે. કોઈ તું જ નવાઈનો લાવ્યો છે બૈરું. તું એ વ્યામીલો છે કહું બોલા? શરમ નહીં આવતી લે તને કોકના બૈરાને નજર નાખતા કલાક જોવા? કશી શરમ આવતી નહીં મને તો. તું બૈરું લાવવું છે? બૈરું તો લાવવું જ પડે કે તાને. ચોથી બીજા બૈરાને જોઈ રહેવાનો. હા તે ભાઈ તને જોવા કરતા ને તમારા બૈરાને હું જોવા લાઈન એ તો જોયું છે અમે. તું હેડવા કરતા રસ્તા તું જતો રે, હું તો આવી રહ્યો છું એ બાજુ. આ મારું છે તારું થોડું. હા તો જતો તો હું લેવા રોક્યો તો તમને? આ તો ખાલી પૂછ્યું. એમાં લાફા ચોકડ મારવાના આવે છે. લાફા ખાવા પડે. નજર નાખો શરમ નહીં આવતી? ગયડા જા અને હાયડા થઈ ગયા. હેડવાન કરવાથી બીજી પડે જતો રહેતી. તું હેડવાન કરવાથી આવું લે પાહો આવો. તું હેડવાન કરજે વાથી. રમલા વાપરી લેજે. આજ પછી મારા બૈરામાં હું જોયું કે
અને કોઈને ગામમાં વાત કરીને મારા બૈરા વિશે તો બૈરા ટાઢા થઈ જા તારા. એટલે તું હું મોટું જાનની ખરબી ભીકાઈ નાખી તે એવું કોઈ નવાઈનું બૈરું લાવી દીધું છે. અલ્યા પણ તને શરમ આવી જો લે ગયડો થયો 50 વર્ષનો ઉંમરથી તારે આમ શરમ નહીં આવતી કોકના બૈરો આમ જોતા લે તને. એ મહાની પૂછરાની શરમ આવે. અને જોઈએ 2 મિનિટ જોઈએ 5 મિનિટ તું કલાકની વાત કરે કે હું કલાકનો તાચી રહ્યો તો મારા તારા બૈરામાં મૂકીએ. એ તો જોયું કેવું લાવ્યો છે એટલે હું દર્પણ હતું તો જોવાનું તું. હવે ભૂલ થઈ ગઈ જોઈ લીધું અમે જવા દે કે હું કમ જા કોઈને કહેતો દેતો ને વાત ન કર પછી નવું થવા પાઈ. નવું તો થઈ જ જવાનું હવે વગન કીધે. તું હેડવાન કરવાથી નવું કરવું લે નહીં કરું નવું તું હેડવાન કર. હેડવાન કર દાદા. હું તો મારા ખેતરમાં છું ભોળ્યો છું. હા આમ બોલતો દાદા બોતો નહીં થોડી વાર તો કશું જોવું નહીં તારામાં શું જોવું છે વદરા જેવું લાગે છે ને. સોમલા તી મને એક તો નહીં 3 લાફા માર્યા પણ વરસ જબરા બૈરા પરથી મને લાફા માર્યા ને ખાલી તને એટલું કીધું કે તાર બૈરીને ખાલી મોઢું જોઈ એમાં કશો વાંધો નહીં અમે લાવીશું જો. અને તો મારા જ બૈરા ને તારા ના આગળ જો તને રીસે ના પાડું ને તારું બૈરું તારા પોંથી ના કઢાવું ને તો વરસ જે આ જગ્યા સંભાળશે ભૂંડ જેવા કાચંડા જેવા એડવાન કરવાથી મારા શેઠર નેકળે હોય નેકળતોય ના આવી જશે તે. જોયું આજ તો રોમજીને તઈને ઘસી દીધી બરાબરની ચતરી છે આમ આમ કરતા જતા છે ઘેર. અને કોઈ દર હવે મારા બૈરામાં તાકશે નહીં કે કોઈ ગામમાં વાતોય નહીં કરે. પણ આ ચિયો હલ્યા હા ઓહો ખરાબ બપોરે મારા બૈરા જોડે શું કરે લે આરો લે ખાટલામાં બેહીને લે. હા અર્જન્ય જ છે તો ઉભો રહેજે ઉભો રહે આવું લે. સવિકાજી આ સોમો કાકો દેખાતો રહી જોજો ઘેર આરોટતા છે ત્યારે વાળતો છે તાના તમે હું લેવાય ના આગળ વિવાદ કરે પણ હું કરું તાના હારું હારું વાતો કરી ફોલાઈ દીધી મને તો ને ખરાબ બપોરે મને રખવાડું કરવા મોકલે ને એ ઘેર આરોટ. આ રખવાડ કરવા ના આવવાનું હોય કે તમારે આવવાનું હોય હું જોઈને પણ આવો તમે ને આમાં હું કરું તાનું એ ફસાઈ ગયું જબરજસ્ત હવે નાહી જવું પડશે મારે. એનું મોઢું જોયું ભૂંડ કરતા તો ભૂંડું એનું મોઢું દેખાય કૂતરા જેવો દેખાય છે એક જાતનો તો કોઈના હું જોઈને પહેર્યા હતા પહેલાથી અને કોઈના હમું વાતય કરવા દેતો નહીં કશું નહીં અને કોકના હમું હસી ગયો ને તો લાફે લાફે મારે છે એક જાતનો વેમીલો છે. વેમીલો જ છે ને અસલ આ તો કોઈના હમ તમે ગોમમાં થઈ નેકળ્યા હોય ને તો કોઈના જરૂર ભોય નહીં રહેવા દેવો હોય રહ્યો. અને હું તો હું કહું છું ના હોય તો તમે વતી હેડવાન કરો 3 વાગો એને ચા લઈને આવતો છે ને પાછો તો પાછો તમને નહવાર છે મને મારશે હમણાં. ઓય છોકરા જેટલી ઉંમરનો હોય ને મને હું મારે રહ્યો હજી ખબર નહીં જેનો છોકરો પર વેમાય છે ને હું કે હો તારા આ સોમલો કોઈ દા સુધરે એવો લાગતો નહીં. હું તો કહું તમે કાલ ને કાલ છૂટા શેરા લઈને નાથી આઝાદ થઈ જાઓ. એમ નમ જેટલા છૂટા સોરા લઈ લઉં ફસાઈ ગયું હું એ જબરજસ્ત. તો પહેલાથી વિચાર કરવો હતો ને આ બુઢિયા જેવાનું હું લેવા પસંદ કરી દીધા તમે આખી જિંદગી રમણ ભમર કઈ નાખી તમે ઓમ નામ તો બુઢિયા કરતી એ જેલો છે તાના બીજા કોઈ આદમી મળ્યા જ નહીં પણ હારો કોઈ ચોવાટ ના આવ્યો ને હારો હારો થઈને આવ્યો એટલે મને ગમી ગયો. ચેબાસથી હારો દેખોન્યો હારો થઈને આવ્યો એટલે મને તો હારો લાગ્યો એટલે હું તો પઈ નહીં જી પણ એક લાઈન વખામ કરી દીધી. હું તો હોત ના તો એવો તમારે બતાવું જ નહીં. વાત સાચી હે તમારા જેવો મળ્યો હોત તો સારું હતું મને. સાચી વાત હું હોત તો તમને કેવા જી ને ગોર નો ગોર જેમ નાખોત અને કેવી હારી હારી જગ્યાએ લઈ જેમ ફેવરોત. આવી વાતો થી શોભા કાકા હું તો તમારી હારી ગાતો તો યાર હું તો તમારી હારે ગાતો તો કે શોભો કાકો બહુ હારા હા અરે તમારા વિશે બહુ હારું હારું કહેતા હતા અને ના શોભા કાકા જવા દે હું તો તમારા છોકરા બરોબર હું યાર પણ વાતો કરીએ ખાલી મો કશું નહીં કર્યું હું તો તોરાવાની વાત કરતો તો કોઈ શોભા કાકા હું તો તમારા હારા માટે કહેતો તો યાર કોને તોરાવાનું કહેતો તું નહીં તોરાવાની વાત કરી કોઈને પૈણું તારા અનંગત ના મારા પૈનું નહીં એ તો મારા કાચી જેવો યાર હું તો તમારા હારા માટે કાચી કરતો તો તું હું હારા માટે કહેતો તો યાર જવા દે ખબર તું એ તો બેહાડે ટાઈમ પાસ થાય આવો ટાઈમ પાસ કરો તું આ તમે આખો દાડો ઘેર બેહરો તે એટલા રખવાડ કરતા હતા કે થોડી વાર ઈવન જોડે બેહું તો સારું લાગે બાબા રે વાગા સપન જવા દે વાતો કરી જવા દે વાગા સપન હેડ
આ નાટક કરવા તું આગળ ક્ષેત્રમાં આવી ગયો હે આવા નાટક કરવા હા નહીં કરું હા પણ ખાલી વાતો કરી ખરા બપોરે અર્જુનિયન તો તું હા ખા અર્જુનિયન તો હું કાલો ભેગો થવા દે એનો તો બયા ઢીલા કરી નાખું અને તને આવું કરવા ક્ષેત્રમાં મોકલું છું કે પણ હું થઈ ગયું પણ આ વાતો કરી એમને કોઈ બીજી વાતો નહીં કરી એવું કહેતો તો તને સંભળાતું નતું રાતો તો તું કહેતો તો હું જોઈને કા માર્યા તમને હા તોરાવાની વાત કરતો તો ને હાર પકડી આવો છો એને હું સાબુત એનો તો કાલ હરખો કરું હું હાર જો પકડી આવો તો હું સાબુત કરી દેજો એ તો ભેગો થશે મને આયા હોતી આખો દારૂ ઘીરે ના વાયા છે ખેતરમાં હા તે આવો નાટક કરવા આવ્યો તો તારા ઘી નાટક નહીં કર્યો હું નાટક કર્યો હવેથી ખરે નાટક આવો આ શુમલો બરોબરનો હોન થઈ ગયો મારા હા આ સવી કાકી ફોન થોડે 2 મિનિટ વાતો કરી એમાં તો કે મારા બૈરાને લાઈન મારે હા હવે એ મારો કાચી જેવો હ અને એને લાઈન કોણ મારે એક નંબરનો 2 મિલો થઈ ગયો હા જબ્બર મારે હું હવે આપણી સવી કાચીને જબ્બર મારી આવો આ સોમલાને તો હું આ સવી કાકાને જો છૂટું ના લાવું ને તો મારું નામ નહીં હવે ના રવા દઉં આ એક નંબરનો 2 મિલો હ ઓના લીધે તો ગામવાળો બીજો બધો જોઈ શીખ મને હજી દોરવા દે આવશે ને તો પાછો મારો હરો એને કોનો વિશ્વાસ નહીં મિત્રો જય વિરાટમાં મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય મા વિરાટ